યહૂદા યહૂદા ઇસ્કરિયોત, યહૂદા ઇસ્કરિયોત. કોઈ માતા પોતાના બાળકને દફન કરવા નથી માંગતી. કોઈ પણ માં પોતાના દીકરાને અંતિમ વિદાય જોવા નથી માંગતી. હું મારા દીકરાને દફનાવીને આવી છું. તે કુંભારના ખેતરમાં લોહીથી ખદબદ ભરેલું હતું. મારા સિવાય ત્યાં કોઈ ન હતું. તેના બધા મિત્રો ગાયબ હતા. અરે તેના પિતા તો ક્યારના મૃત્યુ પામ્યા હતા. તેની બહેનોએ તો તેના અંતિમ વિધિમાં આવવાની જ ના પાડી દીધી. મેં તેની લાશ જોઈ અને મેં એકલીએ માં તરીકે તેની કબર ખોદી અને તેને દફનાવ્યો. આ ઘડીએ યાદ કરું છું તો તે દિવસ જ્યારે તેને મેં જન્મ આપ્યો હતો. હું એને ખૂબ ચાહતી હતી. ઘણા લાડકોડથી મેં તેને ઉછેર કર્યો હતો. હું એક સામાન્ય સ્ત્રી છું, ભણેલી કે હોશિયાર નથી. મારા વિચારોને કોઈ લક્ષમાં લેતું નથી. દુનિયા કહે છે પ્રભુ સ્વર્ગમાં છે અને મારો દીકરો નર્કમાં છે. પણ હું કહું છું, જો મારો દીકરો નર્કમાં હોય તો સ્વર્ગ છે જ નહીં. જો મારો દીકરો નર્કમાં રહેતો હોય તો ભગવાન છે જ નહીં. ભગવાન છે જ નહીં. ભગવાન છે જ નહીં. યહૂદા ઇસ્કરિયોત, યહૂદા ઇસ્કરિયોત, યહૂદા યહૂદા યહૂદા. સ્વર્ગ અને નર્કની વચ્ચે બીજી એક જગ્યા છે જેને આશા કહેવાય છે. આશા શોધનાગ્નિમાં આવેલી છે. શોધનાગ્નિમાં મૂવી થિયેટર, બગીચા અને ફરવાલાયક જગ્યાઓ છે. હું છેલ્લા 3 વર્ષથી અહીં કામ કરું છું, એટલે જ મને આ પાંખો મળી છે. આ જગ્યા પ્રભુએ આપેલી ભેટ છે. પ્રાચીન સમયમાં આશા શાંતિમાં મળતી હતી, પણ આજે કાયદાકીય કાર્યવાહી તેના નિયમો બની ગયા છે. પ્રભુ, તેના રાજ્ય વિરુદ્ધ માઇકલ જેક્સન કેસ આગળ જવા દઈએ? ના, આગળની અરજી. પ્રભુ, અને તેના રાજ્ય વિરુદ્ધ કપિલ શર્મા કેસ અરજી સ્વીકારીએ? ના, જરા પણ નહીં. પ્રભુ, અને તેના રાજ્ય વિરુદ્ધ યહૂદા ઇસ્કારિયોતની અરજી સ્વીકારીએ? યહૂદા ઇસ્કારિયોત? કોણ આ વાહિયાત અરજી લઈને આવ્યું છે? જજ સાહેબ, સ્વર્ગના દરવાજેથી સન પીતર પાસેથી આ રીટ લઈને આવ્યો છું. આગળનો કેસ. જજ સાહેબ, આ જાહેર હિત અરજી મારી જોડે છે. હું સ્વર્ગના દરવાજા અને પ્રભુના રાજ્યને બચાવવા આ કેસની સામે લડવા આવ્યો છું. જજ સાહેબ, આ રહી મારી રીટ. તમારી રીટને હું કચરામાં નાખું છું. તમારો અસીલ યહૂદા, જેણે ઈસુને વેચી નાખ્યા હતા 30 ચાંદીના સિક્કા માટે અને પોતે લટકીને આપઘાત કર્યો હતો, તે કાયર. હા, આગળના કેસ તરફ જઈએ. આ રીટ મને સન પીતરે આપી છે. હું પિતરને ઓળખું છું અને તે ભૂલો કરી શકે છે. પ્રભુના ન્યાય અને પ્રેમ દ્વારા તેની દયા ઉદ્ભવે છે. 3 વર્ષ રહ્યા પછી જે પ્રભુને દગો દે તે વ્યક્તિને ક્ષમા ન મળી શકે. પ્રભુની ક્ષમા એને જ મળે જે એને હકદાર ન હોય. તો એને જ માગવા દો ને. એ નથી કહી શકતો, એટલે હું માંગુ છું તેના વતી. સારું, તો કાર્યવાહી શરૂ કરો. યહૂદા ઇસ્કરિયોત, યહૂદા ઇસ્કરિયોત, યહૂદા 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 યહૂદા. મારું નામ સંત મોનિકા છે અને મારે ઘણા કોન્ટેક્ટ છે, તેથી મારી જોડે માથાકૂટ ન કરતા.
મારો દીકરો બહુ અનૈતિક જીવન જીવતો હતો. તેથી પ્રભુને મેં ખૂબ પ્રાર્થના કરી. પ્રભુએ વર્ષોથી કરેલી પ્રાર્થનાનો યોગ્ય ઉત્તર આપ્યો. મારો દીકરો સુધર્યો અને ધર્મસભાએ તેને સંત બનાવ્યો. મને વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે યહૂદાના કેસમાં તમે પડો અને તમે પ્રભુ જોડે મધ્યસ્થી કરો. તેથી હું અહીંયા આવી છું. યહૂદા 30 ચાંદીના સિક્કા માટે બદલાઈ ગયો. આ વાળ ક્યાં કપાયા? કેટલા પૈસા થયા? 30 ચાંદીના સિક્કા? ચાલ, ફરીથી વિશ્વાસઘાત કરવા જવું છે. પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. 3 દિવસ સુધી હું ત્યાં બેસી રહી. 3જા દિવસ પછી યહૂદાની આંખમાંથી એક આંસુ ટપક્યું. તે આંસુ લોહીથી ભરેલું હતું. મેં તેની આંખમાં જોયું. તે દુઃખથી ભરેલી હતી. તેથી મેં મારો હાથ તેના ખભે 4 દિવસ સુધી મૂકી રાખ્યો. 3જા દિવસે મને યાદ આવ્યું કે પ્રભુ તો પોતાનો પ્રેમ જે એને લાયક ન હોય તેને પણ આપે છે. અને યહૂદા મને એવી વ્યક્તિ લાગી કે જે સાચે જ સૌથી અપાત્ર હતી જે મને મળી હતી. 4થા દિવસે તેની આંખમાંથી બીજું આંસુ ટપક્યું, પણ તે ચોખ્ખું હતું. મારું નામ સંત મોનિકા છે અને હું સંત અગુસ્તીનની માતા છું. યહૂદા, હું ચોક્કસ તારા આત્મા માટે પ્રાર્થના કરીશ. ઇશ્કરિયોત, યહૂદા ઇશ્કરિયોત, યહૂદા, યહૂદા, યહૂદા. હેનરીએટા ઇસ્કારિયોત, હાજર થાઓ. તમારું પૂરું નામ જણાવશો? હેનરીએટા ઇશ્કારિયોત. પ્રભુને માથે રાખીને સત્ય જણાવજો. તમે ઘણી નાની ઉંમરે વિધવા બની ચૂક્યા હતા અને તે સમયથી તમે તમારા દીકરા દીકરીઓને મોટા કર્યા. યહૂદા તમારો મોટો દીકરો હતો ને? એકવાર તમે યહૂદાને માછલા પકડવા મોકલ્યો હતો. પછી શું થયું તે જણાવશો? શું મારે જવાબ આપવો પડશે? સત્ય હકીકત રજૂ કરો. તે દિવસ હું તેની રાહ જોતી હતી. મને એવું પણ લાગ્યું કે રોમન સૈનિકોએ કદાચ ચોરીનો આરોપ મૂકીને પકડી ના પાડ્યો હોય. ચોરીના આરોપ સર. જજ સાહેબ, આ વાક્ય પર જરા ધ્યાન દોરજો. પણ થોડા સમય પછી તે ઘરે આવ્યો. માં, કેમ છે? હું આવી ગયો. શું તે કોઈ માછલી પકડી? તારી બહેનો ભૂખી છે. માં, હું 5 માછલી પકડીને લાવ્યો છું. ક્યાં છે બેટા યહૂદા? પણ એ 5 માછલી વેચીને હું આ ભમરડો લાવ્યો છું. સ્વાર્થી છોકરા, તું એકદમ નકામો છે. સ્વાર્થી છોકરા, તું કશા પણ કામમાં આવવાનો નથી. શું તમે આવું કહ્યું હતું? તે સમય તે 8 વર્ષનો હતો. 8 બટ નોટ ટુ લેટ. હેનરીએટા ઇસ્કારિયોત, બીજા દિવસે શું બન્યું હતું? તે ઘર છોડીને ભાગી ગયો હતો. હું તેને શોધતી હતી અને મને તે મળ્યો જ્યાં મેં જોયું યહૂદા ઇશ્કરિયોત,
Iskariot, Yehuda, Yehuda, Yehuda. નમસ્તે, મારું નામ યહુદા છે. તારું નામ શું છે? ગાલિલનો મથિયાસ. ચાલ ને આપણે ભમરડો રમીએ. મારી જોડે ભમરડો નથી. કાશ મારી જોડે હોત. મારા બધા મિત્રો પાસે છે. તો તારી મમ્મી જોડે માંગને. મારે તો મમ્મી જ નથી. ઓહ, તો પછી તારા પપ્પા જોડે માંગ. પપ્પા છે, પણ તે વ્યસની છે. તે તો મને ચાહતા પણ નથી. રડીશ નહીં. તું રમવા માંગે છે? તારા પપ્પા કેટલા સારા હશે. પપ્પા તો મૃત્યુ પામ્યા છે. શું? હા, રોમન સૈનિકોએ તેમને મારી નાખ્યા. રોમન સૈનિકો સાચે જ ક્રૂર છે. ગયા અઠવાડિયે અમારી બકરીઓ તે લઈ ગયા. અત્યારે અમારી પાસે કોઈ પૈસા નથી. ખાવા માટે પણ કશું નથી. ખૂબ આભાર, ત્યાં ભમરડો રમવા માટે મને આપ્યો. મતિયાસ, તું આ રાખી શકે છે. ખૂબ આભાર યહુદા. તમારો દીકરો કેવું છે? જ્યારે લોકો મને પૂછે છે ત્યારે હું તેમને આ ઘટના કહું છું. ખૂબ આભાર તમારો. આટલું જલ્દી તમારે જવાનું નથી, હેનરીએટા ઇસ્કરિયોત. રોમન સૈનિકોએ તમારા દીકરાને પકડ્યો હતો કારણ કે તે એક અંધ વ્યક્તિની લાકડી ચોરીને ભાગ્યો હતો. શું તે સાચું છે? મને યાદ નથી. જજ સાહેબ, તે અંધ વ્યક્તિ આગળ ચાલતો હતો. ત્યાં જ એક ઊંટ ત્યાંથી પસાર થયું. તેની સાથે અકસ્માત થતા તે અંધ વ્યક્તિ મૃત્યુ પામ્યો. આ તેના મરણનું સર્ટિફિકેટ છે. નેક્સ્ટ વિટનેસ. Yehuda, Iskariot, Yehuda, Iskariot, Yehuda, Yehuda, Yehuda. મારું નામ પીતર, સિમોન પીતર. મારું જીવન દરિયો, માછલી અને ઝાડ. પણ એક દિવસ ઈસુ આવ્યા, એ મુક્તિદાતા, તે સુથારનો દીકરો મને કહે કે તારી જાળ હું કહું ત્યાં નાખ. મનમાં પ્રશ્ન તો થયો કે સુથાર માછીમારને શીખવશે કે માછલી કઈ રીતે પકડવાની છે. પણ કંઈક હતું તેના વ્યક્તિત્વમાં જે કદી મેં બીજા કોઈનામાં જોયું નથી. તેના કહ્યા પ્રમાણે મેં કર્યું અને ઝાડ તૂટું થવા લાગી. ત્યારબાદ તેમણે કહ્યું કે આજથી તું માછલી નહીં, માણસોને પકડીશ. હું માંથી જકાતદાર, યહૂદી, પણ યહૂદીઓનો નહીં, લોકોની નજરમાં દગાખોર અને વિશ્વાસઘાતી. પોતાના જ લોકો પાસેથી વેરો ઉઘરાવીને દુશ્મનના હાથમાં આપવો. આ કરું તો જ મારું જીવન અને ઘર ચાલતું હતું. બધા મને ધૃણાની નજરથી જોતા હતા. પણ એક વ્યક્તિ આવી, મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, મારો ભૂતકાળ જાણતો હો. પહેલી વાર મળ્યો તો પણ એક વિશ્વાસ સાથે કહ્યું, મારી પાછળ આવ, અને હું એની પાછળ ચાલી રહ્યો છું. Yehuda, Iskariot, Yehuda, Iskariot, Yehuda, Yehuda. જહાલ સિમોન, હાજર થાવ. તમે 12 શિષ્યોમાંના એક છો? હા. તમે જનુની હતા. શું યહુદા પર જનુની હતો? જો તેમણે સભામાં ભાગ લીધો નહોતો, પરંતુ તે જનુની હતો. જનુની લોકો યહૂદી છે, તે વાત સાચી ને? તેઓ રોમન સામ્રાજ્યને દૂર કરવા માંગતા હતા. તેમને એવું હતું કે ઈસુ તે કાર્ય કરશે, રોમન લોકોને કાઢી નાખશે. જ્યારે ઈસુએ મંદિરમાંથી વેપાર કરનારાઓને કાઢી નાખ્યા ત્યારે અમને એવું લાગ્યું હતું કે તે ક્રાંતિની શરૂઆત છે.
પણ ત્યારબાદ તેમણે કહ્યું કે માનવ પુત્ર મૃત્યુ પામશે. તેથી અમે પણ વિચારમાં રહ્યા કે અમે 3 વર્ષ તેની સાથે રહ્યા અને હવે તે મૃત્યુની વાત કરે છે. સિમોન, શા માટે યહૂદાએ ઈસુને સત્તાધીશોને હવાલે કરી દીધા? યહૂદા ઈસુને પકડાવીને ઈચ્છતો હતો કે જ્યારે રોમન સૈનિકો ઈસુને પકડી લેશે ત્યારે ઈસુ આપોઆપ તે ક્રાંતિ આગળ ધપાવશે. મને તો એમ લાગે છે કે યહૂદા ઈસુને તેમના મિશનમાં મદદ કરતો હતો. યહૂદા ઈસુને મદદ કરતો હતો? હા, મને એવું લાગે છે. જો મારો મિત્ર મને ચુંબન કરે, એક જ થાળીમાં ખાઈને દગો કરે, અરે વેચી કાઢે મરવા માટે, મારે તો તેનો આભાર માનવો જોઈએ, નહીં? જહાલ સિમોન, યહૂદા તમારો મિત્ર હતો, તો તમે પણ તે કાર્ય કેમ ના કર્યું? તેની સાથે તમે કેમ જોડાયા નહીં? મને ખબર નથી. એ વાત ખરી નથી કે ઈસુએ કદી એવું નથી કહ્યું કે તેઓ રોમન સૈનિકોને યુદ્ધ દ્વારા હાંકી કાઢશે? તો યહૂદાએ કેમ એવું કર્યું? મને ખબર નથી. તમે બરાબર જાણતા હતા કે તે ઈશ્વર પુત્ર છે, એટલે તમે દગો દીધો નહીં. પણ યહૂદા ઈસુને પોતાની છબી બનાવવા માંગતો હતો. અંધકારના રાજા શેતાન, હાજર થાઓ. શું શૈતાન, તમે યહૂદાએ ઈસુને દગો દીધો તે પહેલા તેની સાથે કોઈ વાતચીત કરી હતી ખરી? ના, જરા પણ નહીં. સંત લુકના શુભ સંદેશમાં લખ્યું છે તે મુજબ તમે એનામાં પ્રવેશ નહોતો કર્યો? ના. ખાતરીપૂર્વક? દગો દીધા પહેલા નહીં, પછી તો વાત કરી જ હશે. હા, કરી હતી. મારું નામ મગદલાના મરિયમ છે અને હું ઈસુની શિષ્યા હતી. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે હું ક્રૂસની પડખે હતી, અને જ્યારે તે પુનરુત્થાન પામ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ મને દર્શન આપ્યા હતા. તમારી સારી ઓળખાણ છે પ્રભુ જોડે. ઘણા લોકોએ મારું નામ બગાડવાનો પ્રયત્ન કર્યો. કોઈએ મને વ્યભિચારી સ્ત્રી કહ્યું, તો કોઈએ કહ્યું કે ઈસુ તારા પતિ છે. આ બધું ખોટું છે. હા, પણ અમે સારા મિત્રો હતા. હું યહૂદા ઇસ્કરિયોતને સારી રીતે ઓળખતી હતી. તે 12 શિષ્યોમાં મને ખૂબ ગમતો હતો. જોવા જઈએ તો યહૂદા પ્રભુના પડછાયાની જેમ તેમની સાથે જ હતો. આ ઘડીએ જ્યારે યહૂદાનો વિચાર કરું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. મરિયમ, શું લાગે છે? ઈસુ યહૂદાને ભૂલી ગયા હશે? મને ખબર નથી, પણ હું એટલું જાણું છું કે ઈસુનું હૃદય મારા કરતાં વધુ દયામય છે. હું વરિષ્ઠ સભાના વડા પુરોહિત કાયફાસને બોલાવવા માંગુ છું. વડા પુરોહિત કાયફાસ, હાજર થાઓ. એ વાત સાચી નથી કે ચારે શુભ સંદેશ ઉલ્લેખ કરે છે કે યહૂદા ઇસ્કરિયોતે તમારી સાથે સાંઠગાંઠ રચી હતી કે ઈસુ કઈ જગ્યાએ છે અને તેમને કઈ રીતે એમને તમારે હવાલે કરવા? સાચી વાત. યહૂદાએ દગો દીધો હતો? હા. યહૂદાએ તમને મદદ કરી અને ઈસુને તમારે હવાલે કર્યા. ત્યારબાદ તમે પિલાતુસની સામે ઈસુને મોકલ્યા, બરાબર?
હા, બરાબર. તો તમારામાં અને યહૂદામાં શું તફાવત રહ્યો? ઘણો મોટો તફાવત. કેફા, તમે ગુરુ અને યહૂદી છો. ઈસુ પણ ગુરુ અને યહૂદી હતા. શું તમે ગુનો નથી કર્યો? ઈસુએ ઈશ્વર નિંદા કરી હતી. મને નહોતું લાગતું કે રોમન સૈનિકો તેમને મારી નાખશે. પણ તેમને ક્રૂસે ચડાવવામાં આવ્યા. મેં તેમને સજા નહોતી આપી, તે તો રોમન સૈનિકોએ આપી હતી. ઈસુને ઈશ્વર નિંદા માટે યહૂદી પરંપરા મુજબ જો તમે હોત તો શું કરત? પથ્થરથી મારીને ઝાડ પર લટકાવવામાં આવે તે સજા થાત. તો તમે કઈ રીતે ઈસુને બચાવી શકવાના હતા? તેઓ પોતાની જાતને બચાવી શકત, પણ તેમણે 613 આજ્ઞાઓમાંથી કેટલી બધી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું હતું. તે કઈ રીતે પોતાની જાતને મુક્તિદાતા કહી શકે અને પ્રભુની જગ્યાએ પાપોની માફી આપી શકે? ઈસુ અમારા બધા માટે પડતીનું નિમિત્ત હતા. તો યહૂદાએ તમને મદદ કરી, તો તે તમારા માટે વફાદાર વ્યક્તિ નથી? યહૂદાએ પૈસા માટે ઈસુને વેચ્યા હતા, અને મેં તો પ્રભુને જવાબ આપવા માટે અને યહૂદી નિયમો માટે તેમને પિલાતને હવાલે કર્યા હતા. તમને રોમન સરકારે પસંદ નહોતા કર્યા? ગુનો તમે કર્યો કે યહૂદાએ? તમે મારી સ્થિતિ સમજતા નથી. મને તમારી ક્ષમાની જરૂર નથી. મને તો પ્રભુની ક્ષમામાં રસ છે. યહૂદા ઇસ્કરિયોત, યહૂદા ઇસ્કરિયોત, યહૂદા, યહૂદા. મારું નામ થોમા છે. હું ભારતના પ્રેષિત તરીકે ઓળખાઉં છું. હું પણ 12 શિષ્યોમાંનો એક છું. હું પણ ઈસુ સાથે 3 વર્ષ રહ્યો. જ્યારે તે પુનરુત્થાન પામ્યા ત્યારે મેં શંકા કરી હતી. તેથી આજે પણ લોકો મને શંકાશીલ થોમા તરીકે યાદ કરે છે. પણ મારી શંકા તો ઈસુએ પુનરુત્થાન પછી દર્શન આપીને દૂર કરી. પણ યહૂદાની શંકા કેમ દૂર ન કરી? યહૂદા એક સારો મિત્ર હતો. એક વખત હું અને યહૂદા એક ગામમાં ગયા. ઘણા લોકો માટે મેં પ્રભુના નામે પ્રાર્થના કરી. જ્યારે હું એક બહેન માટે પ્રાર્થના કરતો હતો ત્યારે તેમની ખેંચ વધવા લાગી. યહૂદાએ તે મુશ્કેલીમાં તેમના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી ને તેમને સાજાપણું આપ્યું. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે તેણે બીજા શિષ્યોને અને ઈસુની સામે મારા વખાણ કર્યા. ત્યારથી યહૂદા ઈસુનો ચહીતો થઈ ગયો. તેમ છતાં આ તો મારો અભિપ્રાય છે. યહૂદા ઇસ્કરિયોત, યહૂદા ઇસ્કરિયોત, યહૂદા, યહૂદા. પિલાતુસ, હાજર થાઓ. એ વાત સાચી નથી? યહૂદા તમને 30 ચાંદીના સિક્કા પાછા આપવા આવ્યો હતો. શું તમે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો? તને લાગ્યું કે પૈસા પાછા લઈને અમે તેના કહ્યામાં રહીશું? મારા પ્રશ્નનો જવાબ આપો. મને ખબર છે તે સમયે શું થયું હતું. શું થયું? યહૂદા પૈસા પાછા આપવા આવ્યો છે. તે કહે છે કે તેણે બહુ મોટી ભૂલ કરી છે. ઈસુ, ઈસુ, તે નિર્દોષ છે. તેને છોડી દો, તેને છોડી દો. 30 ચાંદીના સિક્કા તને આપવામાં આવ્યા છે. એ તો 4 મહિનાની મજૂરી કહેવાય. મોજ કર. મેં ભૂલ કરી છે. મેં ભૂલ કરી છે. મને ખબર પડે છે કે તે તારા ભાઈને વેચી કાઢ્યો છે. હવે અત્યારે તને તે બાબતનું તીવ્ર દુઃખ થાય છે. અમે રોમનો છીએ. અમે તારા કહ્યા મુજબ નથી કરવાના. લઈ જાઓ એને.
તેને છોડી દો. ઈસુને છોડી દો. મહેરબાની કરીને ઈસુને છોડી દો. શું તમે સ્વીકારો છો કે યહૂદાએ પોતાની ભૂલનો સ્વીકાર કરીને પસ્તાવો કર્યો હતો? હા. તેનો અર્થ એ થાય છે કે તમે ઈસુના મૃત્યુના ગુનેગાર છો, નહીં કે યહૂદા ઇસ્કારિયોત. શું તે સાચું છે કે તમે 700 જેટલા લોકોને વધસ્તંભ પર જડવાનો આદેશ આપ્યો હતો? લગભગ બરાબર. અને કેટલી વાર તમે જાહેરમાં હાથ ધોયા હતા? મને ખબર નથી. શું તમે પ્રભુ ઈસુ સિવાય કદી કોઈના પણ વધસ્તંભ જડવાના આદેશમાં હાથ ધોયા હતા? મને યાદ નથી આવતું. સભાગૃહ, યહૂદીઓ અને લોકોના દબાણથી મારે ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ આપવો પડ્યો. શું સભાગૃહના અધ્યક્ષ ઈસુને વધસ્તંભનો આદેશ આપી શકે? શું હેરોદ રાજા તે આદેશ આપી શકે? શું યહૂદી લોકો મૃત્યુદંડનો આદેશ આપી શકે? ના. એક જ વ્યક્તિ જેની પાસે આ હક હતો, પિલાતુસ. શું તમે મારી કસોટી કરી રહ્યા છો? પિલાતુસ, યહૂદા પસ્તાતા હૃદયે આવ્યો, પણ તમે એનો તિરસ્કાર કર્યો. યહૂદાએ દગો દીધો, પણ ઈસુ એક માનવ તરીકે મારી સામે ઊભા રહ્યા. હું છોડી દેત તેને, પણ લોકોએ મારી પર દબાણ કર્યું. ટોળું હિંસક બની ગયું હતું, અને રાજ્યમાં શાંતિ રાખવા માટે મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. બીજો કોઈ પ્રશ્ન છે? તમારો આભાર, પિલાતુસ. યહૂદા ઇસ્કરિયોત, યહૂદા ઇસ્કરિયોત, યહૂદા, યહૂદા. લોકો પૂછે છે મને, તમે ક્યાં છો? પણ હું તમને પૂછું છું, તમે ક્યાં છો? હું રેફ્યુજી લોકો સાથે ચાલી રહ્યો છું. હું હતાશ અને ભાંગી પડેલા લોકોની જોડે બેઠો છું. જો તમે ધિક્કારો એ લોકોને જેમને હું ચાહું છું, તેનો અર્થ એ થાય છે કે તમે મને નથી ઓળખતા. હું દરેકને ચાહું છું. ખોયેલાની શોધમાં આવેલો હું તમને ચાહું છું. તમે ક્યાં છો? યહૂદા, તું ક્યાં છે? કોણ છે? હું તને યાદ કરું છું. મને અડશો નહીં. મને માફ કરજો યહૂદા. હજારો લોકો જે અજાણ્યા છે તે મને મારશે તો હું સ્મિત આપીશ, પણ મારો ભાઈ જો ક્રૂરતાથી મને જોશે તો મને ઊંઘ પણ નહીં આવે. હું જે છું તે છું. જતા રહો મારી નજરથી. જતા રહો, જતા રહો, જતા રહો. હું નહીં જાઉં. હું કદી ગયો પણ નહોતો. હું તને ચાહું છું યહૂદા. હું તારી સાથે રહેવા માંગુ છું. તમે મારી સાથે રહેવા માંગો છો? મેં તમને ઘણા ચમત્કાર કરતા જોયા છે. પેલું કાના ગામનું યુગલ, જેમના લગ્નમાં દ્રાક્ષા સૌ ખૂટી ગયો હતો, ત્યારે તમે મદદ કરી, તેમની તમે લાજ રાખી. પણ જ્યારે મારે તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? તમે પીતરને મદદ કરી, મોયેલા લાઝરસને જીવતો કર્યો. પેલો શંકાશીલ થોમા, એની તમે શ્રદ્ધા વધારી. રંજાડનાર શાઉલ, એને તમે પાઉલ બનાવ્યો. પણ મારા માટે તમે શું કર્યું? મારા માટે તમે શું કર્યું? મેં ગુનો કર્યો ત્યારે તમારે મને કહેવાનું હતું. એ દુખી હૃદયે મેં આપઘાત કર્યો. જો તમે કહ્યું હોત ને, જો તમે મને થોડું પણ કહ્યું હોત ને, તો હું આપઘાત ના કરત. હું આપઘાત ના કરત. પ્રભુ, શું દગો મેં જ તમને દીધો હતો? છેલ્લા ભોજનના સ્મરણમાં જે ખ્રિસ્ત યજ્ઞ દરરોજ થાય છે,
તેમાં કેટલા લોકો પ્રભુ ભોજન લીધા પછી જતા રહે છે? કેટલા લોકો તમાકુ, ગુટકા, દારૂ, સિગારેટનું વ્યસન કરીને પ્રભુ તમને આરોગવા આવે છે? શું તેઓ ગુનેગાર નથી? કેટલા લોકો પ્રભુ ભોજન લીધા બાદ બહાર જઈને બીજાની ખોદણી કરે છે, વાતો કરે છે, એમના નામ બગાડે છે? પ્રભુ, શું તેઓ ગુનેગાર નથી? જો મેં ચુંબન દઈને તમને દગો દીધો હોય તો શું એ છોકરો કે છોકરી, એ પુરુષ અને સ્ત્રી ગુનેગાર નથી જે ચુંબન કરીને સંબંધમાં જોડાયા બાદ સંબંધ તોડે છે? આજના સમયમાં લિવ ઇન રિલેશનશિપ, લગ્ન પહેલા અને પછીના વધારાના સંબંધો રાખનાર ગુનેગાર નથી? તો મને જ કેમ તમે ગુનેગાર ગણો છો પ્રભુ? મને જ કેમ ગુનેગાર ગણો છો? યહૂદા, શું તું મને અત્યારે પણ ચાહે છે? હા પ્રભુજી. તો શું તમે મને એક તક આપશો? હું નથી જીવતો, ખ્રિસ્ત મારા માં જીવે છે. હું નથી જીવતો, ખ્રિસ્ત મારામાં 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 જીવે છે. હું નથી જીવતો.